હેલો મિત્રો, તો તમે જે નીચે ફોટો જોઈ રહ્યા છો ને એ છે હમણાં ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ વાયરલ થયેલો ફોટો અને છે જર્મનીનો. અને આ ફોટાની અંદર એક મશહૂર એક્ટ્રેસ છે અને એની બાજુમાં જે એક સામાન્ય યુવાન બેઠો છે, ભારતનો એક યુવાન છે. અને બંને સાથે ટ્રેનમાં એક સીટ ઉપર સફર કરી રહ્યા હતા અને કોઈ આ ફોટો ખેંચી લીધો અને એને ઇન્ટરનેટ ઉપર વાયરલ કરી દીધો. અને એના નેટ ઉપર વાયરલ થતાં એક ડેશ ટિંગલ નામનું મેગેઝિન છે આ ફોટો જોયો અને એમણે જોયું કે આ મશહૂર હિરોઈન છે જેમની સાથે લોકો સેલ્ફી લેવા પડાપડી કરતા હોય અને આ એક યુવાન છે સામાન્ય એની પાસે કોઈ રિએક્શન વગર બાજુમાં બેઠો છે. તો એણે યુવાનની શોધખોળ શરૂ કરી અને યુવાનને મળ્યા અને એમને પૂછ્યું કે તારી બાજુમાં એક મશહૂર એક્ટ્રેસ મેસી વિલિયમ્સન છે અને જે તારી બાજુમાં બેઠી છે ગેમ ઓફ થ્રોન્સ નામની એક વેબ સિરીઝની હિરોઈન છે અને તારી બાજુમાં એટલી મોટી એક્ટ્રેસ બેઠી છે તેને કોઈ રિએક્ટ ન કરી. તો એ યુવાને છે ને બહુ સુંદર જવાબ આપ્યો ઈમાનદારીથી અને એમણે કહ્યું કે તમે જર્મનીમાં રહેવાની પરમિશન વગર જર્મનીમાં રહેતા હો, ખિસ્સામાં એક યુરો પણ ન હોય, નોકરી હોય ન હોય અને બેરોજગાર તમે પરદેશમાં હો અને ટ્રેનમાં રોજ ગેરકાયદેસર સફર કરવી પડતી હોય, તો એમને શું ફરક પડે છે કે બાજુમાં કોઈ એક્ટ્રેસ બેઠી છે કે કોઈ અરબપતિ માણસ બેઠો છે. આ યુવાનની ઈમાનદારી અને સાચી વાત સાંભળી અને તરત આ મેગેઝિનના પત્રકારે અને મેગેઝિને એમને 800 યુરોની નોકરી માટેની ઓફર કરી અને જર્મનીમાં કાયદેસર રહેવા માટેની વ્યવસ્થા કરી આપી. તો મિત્રો, કહેવાની વાત એ છે કે તમે જો સાચા અને ઈમાનદાર હો ને તો તમારી ગમે ત્યાં વ્યવસ્થા થઈ જાય, તમારી મુશ્કેલીઓમાં કોઈ પણ તમારી સાથ દેવા માટે આવી જાય અને તમને એક સારું કામ પણ મળી જાય. તો ઈમાનદારી અને